ગઠબંધન તો યજ્ઞેશભાઈ કેવા કેવા થવા લાગ્યા. જો આ લોકોએ પણ વિપરીત વિચારધારા સાથે ગઠબંધન કર્યું અને તમે પણ આ વિપરીત વિચારધારાવાળા રોહનભાઈના બધા મિત્રો જે જેમ તેમ તમને બોલતા હતા એમને લઈ આવ્યા. કદાચ લોકસભામાં ઉતારશો, વિધાનસભામાં તો ઉતારવાના જ છો. આ સીજે ચાવડાને ઉતારશો, વિધાનસભામાં ઉતારશો કે નહીં તમે મને કહો. તો આ બી તો એક પ્રકારનું ગઠબંધન છે. રોનકભાઈ, ગઠબંધન મેં તમને કહ્યું કે કોણ નથી કરતું. ગઠબંધન એનડીએનું પણ છે, ગઠબંધન યુપીએનું હતું, પણ હવે એ લોકોએ નવું નામ આપ્યું. પેલી દુકાન ન ચાલી એટલે નવી દુકાન, નવા નામે દુકાન ચાલુ કરી. ક્યારે એમનો પ્રશ્ન છે કયું પાટિયું રાખવું કયું ન રાખવું, એના માટે અમારે કોઈ એમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ એમણે જે વાત કરી તો આંકડાની વાત તો મેં સ્પષ્ટ જ કહ્યું છે કે 80 લાખ ઉપરાંત મત એમના હતા અને 40 લાખ ઉપરાંત મત આમ આદમી પાર્ટીના હતા. કદાચ એમને સાંભળવામાં ભૂલ થઈ છે, ક્યારે અમારે એમાં પડવું નથી. પણ તમે જુઓ તો 2017ની અંદર 99 સીટો ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને 2019માં આ એક્ઝેક્ટ 1.5 વર્ષ પછી ઇલેક્શન આવ્યું ત્યારે અમે 173 સીટો ઉપર લીડ કરતા હતા રોનકભાઈ, 173 ઉપર. એટલે લોકસભા અને વિધાનસભા બંનેના પરિમાણો અલગ હોય છે, બંનેના રિઝલ્ટ અલગ હોય છે. જો એ પ્રમાણેની જો વાત કરીએ તો આ વખતે પણ 156 સીટ ઉપર અમે લીડ કરીએ છીએ. તો 2019માં અમે 173 સીટ પર લીડ કરતા હતા. તો એમને એવો જશ ના લીધો કે અમે આટલા લીડ કરતા હતા, પ્લસ થયા. બસ ગણતરીની વાત જો હોય તો ગણતરી ચોક્કસ કરવાની હોય. બીજી વાત એ છે કે જો આજે ગુજરાતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી એનું શાસન છે, એ માત્ર એવું નથી કે આજે ને કાલે. એ ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન છે અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું દેશમાં છેલ્લા 10 વર્ષથી છે. અને બંને વખતે ભારતીય જનતા પાર્ટીને જ્યારે જનતા પસંદ કરતી હોય તો એની અંદર કોઈ કાર્યો થયેલા હોય, કોઈ કામ થયેલા હોય અને આજે વિકાસ હોય એના કાર્યો હોય. ગુજરાતની જનતાને કેમ કોઈ પક્ષ એક પસંદ છે કે ભારતીય જનતાને કેમ કોઈ એક પક્ષ પસંદ છે, તે એની પાછળના આજે રીઝન હોતા હોય છે. અને તમે કેમ નથી પસંદ, તમે કેમ આજે 17 ઉપર હતા અને 14 ઉપર આવી ગયા, એ તમારે વિચારવાનું છે. અને બાકી એમને ગઠબંધન કરવું હોય તો કરે, ન કરવું હોય ન કરે, એનાથી કોઈ પ્રશ્ન. રોનકભાઈ, બીજી પણ નાની કડક વાત મારે કહેવી છે. એમને કીધું કે એન્ટી બીજેપી મત, તો એન્ટી બીજેપી મત નહીં. આજે આમ આદમીનો ઉમેદવાર પણ ઊભો હોય અને કોંગ્રેસનો ઉમેદવાર પણ ઊભો હોય તો જો આમ આદમી પાર્ટીને મત મળ્યા હોય તો એને કોંગ્રેસ ન પસંદ હોય એવા વ્યક્તિએ પણ આમ આદમી પાર્ટીને મત આપ્યા હોય અને એવા વ્યક્તિએ કોંગ્રેસને પણ મત આપ્યા હોય કે જેને આમ આદમી પાર્ટી પસંદ નથી. એટલે આ ગણતરી, આ લીડ આ કેવી રીતે કરવી, આ જે મેથેમેટિક્સ આખું છે એ સમજવા માટે ઘણી લાંબી પ્રોસિજર છે. અને રૂબરૂ ક્યારે આવશે તેનું સમજાય.